કેમ છો બાળકો? મજામાં ને? આજે હું ફરીથી તમારા માટે ગુજરાતી વાર્તાનો ખજાનો લઈને આવી છું. તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ. આજની વાર્તાનું નામ છે ખિસકોલી અને સોનેરી બીજ. એક જંગલમાં ચિંકી નામની એક નાની ખિસકોલી રહેતી હતી. તેને ચમકતી વસ્તુઓ બહુ ગમતી. એક દિવસ રસ્તામાં તેને એક સોનેરી બીજ મળ્યું. તો ચિંકીએ વિચાર્યું, અરે વાહ, આ તો ખૂબ કિંમતી હશે. હું તો આ કોઈને નહીં આપું. તેણે બીજને એક ખાડામાં છુપાવી દીધું અને દરરોજ જઈને ત્યાં માત્ર તેને જોયા કરતી. થોડા દિવસ પછી જંગલમાં ભારે વરસાદ પડ્યો. ખાડામાંથી એ બીજ અંકુરિત થયું અને ધીમે ધીમે એક સુંદર ઝાડ બની ગયું. આ ઝાડ પર મીઠા ફળ આવવા લાગ્યા. પક્ષીઓ, સસલા, વાંદરા અને બીજા બધા પ્રાણીઓ ત્યાં આવીને ફળ ખાવા લાગ્યા. આ જોઈ ચિંકીને બહુ ગુસ્સો આવ્યો. અરે, આ તો મારું ઝાડ છે, કોઈ તેના ફળ નહીં ખાય. ત્યારે એક બુદ્ધિશાળી ઘુવડ આવ્યું અને બોલ્યું, ચિંકી, બીજ જ્યારે જમીનમાં હતું ત્યારે તે એકલું હતું, પરંતુ જ્યારે તેણે પોતાને વહેંચી દીધું ત્યારે બધાને આનંદ આપતું ઝાડ થઈ ગયું. ચિંકીને પોતાની ભૂલ સમજાણી અને ત્યારથી તે રોજ ફળ બધાને આપીને ખાવા લાગી અને બધા પ્રાણીઓ પણ તેના મિત્રો બની ગયા. ચિંકી સમજી ગઈ કે ખુશી વસ્તુઓ છુપાવવામાં નથી, ખુશી તો વહેંચવામાં છે. તો બાળકો, આ વાર્તાથી આપણને શું શીખ મળી? આ વાર્તાથી આપણને એ શીખ મળી કે જે વહેંચે છે તે જ સાચી ખુશી મેળવે છે. ખુશી વહેંચવામાં છે, ભેગું કરવામાં નહીં. સમજ્યા ને? તો ચલો આ વાર્તાને તમારા બધા મિત્રો સાથે શેર કરી દો અને હું તમારી ફ્રેન્ડ તમને મળીશ બીજી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો.